પેલું એક્ઝામ્પલ છે 1509 ગુણ્યા 1509 ગુણાકાર કરશો તોય જવાબ આવશે પણ ગુણાકાર કરવાની તસ્દી નહીં લેવાની બે વખત છે 1509 ગુણ્યા 1509 બે વખત એટલે જુઓ ધ્યાનથી સાંભળજો 1500 + 9 ગુણ્યા 1500 + 9 ક્લિયર અધરવાઇઝ તમે આવું વિચારી શકો 1509 ગુણ્યા 1509 એટલે 1509 નો વર્ગ 1500 + 9 આખા કૌંસનો શું લખાય વર્ગ ક્લિયર હવે તમે શું કરશો અચ્છા કોઈને 4 અંકનો વર્ગ આવડતો હોય તો સીધું થઈ જશે પણ એ બહુ લેન્ધી પ્રોસેસ છે એન કરતા આ રીત જ સહેલી પડે હવે જુઓ આ સૂત્ર બની ગયું a + b આખાનો વર્ગ જવાબ શું આવશે a² + b² + 2ab ક્લિયર સૌથી પહેલા 1500 નો વર્ગ હું તમને બધા સ્ટેપ ગણીને બતાવું છું પણ તમારે ગણવાનું નહીં પછી b નો વર્ગ એટલે 9 નો વર્ગ પછી 2 ગુણ્યા 1500 ગુણ્યા 9 એટલે ab થઈ ગયું બરાબર હવે જુઓ 15 નો વર્ગ પહેલા કરો 225 અહીંયા 2 0 છે વર્ગ કરશો ને તો 4 0 થાય ભૂલ નહીં કરતા પછી 9 નો વર્ગ કેટલો 81 તો અહીંયા 81 લખી નાખો પછી 15 દુ 30 30 ગુણ્યા 9 એટલે 27 બરાબર તો 15 દુ 30 30 ગુણ્યા 9 એટલે 27 તો એનો ગુણાકાર થશે 27000 તો અહીંયા 27000 જોઈ લો હવે આનો સરવાળો કરી નાખો તો 1 8 0 7 7 22 તો આ જવાબ થઈ જાય ક્લિયર આમાં કોઈને કઈ ડાઉટ છે જલ્દી 22,77,081 જવાબ આવે તમારે સીધું શું કરવાનું હોય ખબર માની લો પરીક્ષામાં તમને આવી ખબર પડી જાય કે ભાઈ 1500 + 9 નો મારે વર્ગ કરવો છે તો સીધું કરો ને 1500 નો વર્ગ એટલે 15 નો વર્ગ કેટલો 225 2 0 નો વર્ગ કેટલો 00 સોરી 4 0 2 0 છે ને તો 4 0 પછી 9 નો વર્ગ કરો તો કેટલો 81 પછી 15 9 કરો તો 135 135 ગુણ્યા 2 કરો એટલે 270 ને પાછળ 2 મીંડા લખાઈ દો તો 27000 આમ સીધું કરવાનું સરવાળો કરી નાખો જવાબ આવી જાય